અમદાવાદમાં કવિ શ્રી દલપતરામની જન્મ જયંતિ તથા અયોધ્યામાં થનાર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો તો મેયર પ્રતિભાબેન જૈન ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રામલલાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે આસ્કા પરિવારના લોકોએ સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું। ત્યારે ધર્મની ધજા ફરકાવી આધ્યાત્મિક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામના નારા સાથે રામજીના મંદિરે રેલી પહોંચી ત્યારે સમગ્ર વિસ્તારમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી। મારું નામ અલ્પેશ ઠક્કર છે, અલ્પેશ કિશોરભાઈ ઠક્કર। આસ્કા યુથ ફાઉન્ડેશન, આસ્કા એજ્યુકેશન જે સિટી વિસ્તારમાં 32 વર્ષથી આખું અમારું સ્ટુડન્ટો માટે શિક્ષણ, સ્વરોજગાર અને સંસ્કૃતિ એ દરેક વ્યક્તિના અંદર આવે, બાળકોમાં આવે એના માટેનો અમારો પ્રયાસ ચાલુ હોય છે। ને આજે જ્યારે કવિ દલપતરાયની જન્મ જયંતિ હતી ત્યારે અમારા આસ્કા યુથ ફાઉન્ડેશન દ્વારા રામ મંદિરનું એક વધારવા માટે એક સરસ પ્લાનિંગ કરેલું હતું અને દરેક વિદ્યાર્થીઓના વાલીઓ હા એવો અમારો પ્રયત્ન હતો। આજનો જે ખાસ કાર્યક્રમ કર્યો, આવતીકાલે રામ જન્મ સ્થાપન કરવામાં આવશે, શું વિશેષ આયોજન આજના કાર્યક્રમમાં હતું? કેટલા બાળકો, કેટલા વાલીઓ ભાગ લીધો હતો અને શું એક્ટિવિટી કરવામાં આવી હતી? એકચ્યુઅલી અમારે જ્યારે રામ મંદિરની સ્થાપના થવા જઈ રહી ત્યારે અમે લોકોએ લગભગ 350 થી 400 સ્ટુડન્ટોના વાલીઓ અને સિટી એરિયાના જે હોદ્દેદારો હતા એ બધા જ લોકો હાજર હતા। અમદાવાદના મેયરશ્રી બી અહીંયા હાજર હતા અને રિયલ મેનરમાં રામ રાજ્ય કેવું હોવું જોઈએ એની પરિકલ્પના, એના વિચારો કે જે ભ્રષ્ટાચાર, જે 10 માથાવાળો રાવણનો વધ કરવાવાળી તાકાત આપણામાં આવે, જે અલગ અલગ પ્રકારની હોય છે, એવું અમારા દરેક બાળકમાં આવે એવું અમારું આયોજન હતું। અને સામૂહિક સુંદરકાંડ અને ધર્મની ધજા ફરકે અને રિયલ મેનરમાં જ્યારે ઓલરેડી રામ દરેકના મનમાં હતા, પણ રામ જ્યારે ખરેખર બહાર લાવવાનો અમારો પ્રયાસ હતો।